એલા ભાઈ હેરખું લખવામાં ધ્યાન દે, આ બધામાં ભૂલું પડે છે, આ નો ગમે. આ અત્યારે આગળની વધો તો કઈ આગળ વધશો તમે બધાય? અને તમે બધા મારા મોઢા સામું જોઈને હું દાંત કાઢતો હોય, ડાગલો લાગુ છું તમને? અહીંયા શીખડાવવા આવ્યો કે હું ખુદ શીખવા આવ્યો? મને કઈક તો ખબર નથી પડતી કઈ. આ વાંચવા હારું આ મૂકી મેં. એલા ભાઈ છોકરાઓને એટલું ખીજાવાય નહીં એલા. અરે ભાઈ ખીજાવવું પડે, અત્યારે કાંઈ નહીં કરી શકે ને તો આગળ જતા કાંઈ નહીં કરી શકે. અને મા બાપ મરી જાય આ બધાને ભણાવવા હારું. હું દાંત કાઢો, સમજો વાતને મારી. છોકરાઓને ભણાવવા માટે કેટલી મહેનત કરતા હોય, દિને રાત મજૂરી કરતા હોય. શું કામ કરે? એના છોકરાના ઉજ્જવલ ભવિષ્ય માટે. અને આ કોઈ વિચાર ન કરે તો શું કરે? એ બિચારા કેટલી મહેનત કરે. થોડુંક છોકરાઓને વિચારવું પડે ને. અત્યારે કાંઈ નહીં કરી શકે તો આગળ જતા હાવ કાંઈ નહીં કરી શકે. અને આવી જ રીતના દોઢની જેમ રેકડા કરશે. પછી યાદ આવશે કે અમે ભણ્યા હોત તો મારા કામનું હતું. અરે મોટા, એ છોકરાનું ટાણું આવશે ત્યારે છોકરા શીખી જાય. હવે ક્યાં ટાણે? અત્યારે ટાણું છે ને આગળ વધવાનું. અત્યારે જો આગળ નહીં વધે ને તો કાંઈ નહીં થાય. દરેક મા બાપને એવી આશા હોય કે ભલે અમે અમારી જિંદગીમાં કાંઈ નથી કરી શકા, પણ અમારા છોકરા તો કાંઈ કરશે. તો છોકરા કરે. અત્યારે આડા હવરા વ્યસનનું બધામાં સડી ગયા, જિંદગી બરબાદ કરે છે. અત્યારે એજ્યુકેશનનું ગમે આપણે નામ લે, ભાઈ ભણવા જા વાંચા. અરે ન્યા શું છે ભાઈ? નીકળે દુકાન બાજુ ગમે ત્યાં, હાલો સિગરેટ પીએ માવા ખાય. હજી તો એની ઉંમરે ન હોય, ઊભીને બાન હાલતા શીખા હોય તો સિગરેટ મોઢામાં લેવાય. આ બધું મારાથી તો નથી જોવાતું, પણ હાલે હાકો. અને અત્યારના નાનો બાળકોને વિચારું તો જો, એમાં કેવી વિકૃતિ એને સમજાતી નથી. ગૂગલ મેપમાં રામાયણ ને મહાભારત કરતા બીજું બધું વધારે સર્ચ કરે છે. ત્યારે આપણને અફસોસ થાય કે નહીં ભાઈ આ જોતો ખરા. અને શિક્ષણ ખાલી સ્કૂલથી નહીં, મા બાપના સંસ્કારથી હોય છે. ત્યારેથી મા બાપને થોડું ઘણું સમજાવવું પડે કે છોકરાઓ આ રીતના ધ્યાન રાખજો, અમારી માન મર્યાદાનું ધ્યાન રાખજો, તમે અમારી આબરૂ ક્યાંય ન જ આવી જોઈએ.